નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડનો થયો પર્દાફાશ। વાપીમાંથી હરિયા પાર્ક વિસ્તારમાં દરોડા પાડી એલસીબીની ટીમે એક મહિલાની સાથે એક પુરુષને નકલી ચલણી નોટો છાપતા રંગે હાથે ઝડપી લીધા। આ ફ્લેટમાં દરોડા પાડી એલસીબીની ટીમે 500ના દરની કુલ 24,30,000ની કિંમતની નકલી ચલણી નોટો જપ્ત કરી છે। ચેકિંગ દરમિયાન નકલી નોટ છાપવા માટે વપરાતું કલર પ્રિન્ટર, કાગળ, સ્યાહી અને કટિંગ મશીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓ નકલી નોટ છાપી અને બજારમાં વટાવતા હોવાનો ખુલાસો થયો। એલસીબીની ટીમે આ નકલી નોટ છાપવાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, આરોપીઓએ અત્યાર સુધીમાં બજારમાં કેટલી નકલી નોટો વટાવી તે દિશામાં તપાસ હાથ ધરી। અને એટલું જ નહીં, અલગ અલગ ટીમો બનાવી આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે આશરે 1215 જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે બે ઇસમોની ધરપકડ કરેલી છે। આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે। જે પકડાયેલ આરોપી છે એ બે આરોપીના નામ છે સંજય પવાર, જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે। બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ, જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે। પોલીસને હકીકત મળતા હરિયા પાર્કમાં રેડ કરતા આ તમામ ઈસમો ત્યાંથી ભાગી ગયેલા અને જે બે ઈસમો હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે।